ખતરનાક અકસ્માત કેમેરામાં કેદ. રોંગ સાઈડમાં આવતી એસયુવીએ બાઇકરને ફંગોળ્યું. ગુરુગ્રામમાં એક દુર્ઘટનામાં 23 વર્ષના એક બાઇકરનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ દુર્ઘટના રોંગ સાઈડમાં આવતી એક એસયુવીને કારણે સર્જાઈ હતી. એસયુવીવાળો રોંગ સાઈડમાં ઝડપથી આવી રહ્યો હતો અને બાઇક ચલાવનાર યુવાનને તેને સીધો જ ફંગોળી નાખ્યો હતો. આ દ્રશ્ય કેમેરામાં કેદ થઈ ગયો હતો, જે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. યુવાનને બચાવી શકાયો ન હતો. આ અકસ્માત ડીએલએફ ફેઝ 2 ના ગોલ્ફ કોર્સ રોડ પર થયો હતો. અક્ષત ગર્ગ નામના યુવકે બાઇક ચલાવતી વખતે સુરક્ષાના તમામ સાધનો પહેર્યા હોવા છતાં આ અકસ્માતમાં તેણે જીવ ગુમાવ્યો હતો. આ સમગ્ર ઘટના મૃતકના મિત્ર અને ઘટનાના પ્રત્યક્ષદર્શી પ્રદ્યુમનના ગોપ્રો કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ ગયો હતો. પ્રદ્યુમન, જે આ કેસમાં ફરિયાદી પણ છે, તેણે એસયુવી ડ્રાઈવર પર અકસ્માત સર્જવામાં બેદરકારીનો આરોપ લગાવ્યો. તેણે જણાવ્યું કે અક્ષત તેની બાઇક પર જઈ રહ્યો હતો ત્યારે તેની સામેથી આવી રહેલી એસયુવી સાથે ધડાકાભેર ટક્કર થઈ હતી. અકસ્માત બાદ તરત જ ઘાયલ અક્ષતને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ તેને બચાવી શકાયો ન હતો. મૃતકના મિત્રનો આરોપ છે કે જ્યાં ઘટના બની તે એક ફાસ્ટ લેન હતી, જ્યાં આરોપી કુલદીપ ઠાકુર રોંગ સાઈડમાં ગાડી ચલાવીને આવી રહ્યો હતો. પ્રદ્યુમન કહે છે કે કુલદીપની બેદરકારીએ તેના મિત્ર અક્ષતનો જીવ લીધો. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.